Hello dear student. Today I am going to discuss about the next unit operation, evaporation, જેને આપણે ગુજરાતીની અંદર બાષ્પીભવન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? આ ઇવોપરેશન શું છે? ઇવોપરેશન છે એ વોટર સાયકલ નો એક નેચરલ સ્ત્રોત છે. બરાબર? આ પ્રોસેસ છે એ વેપોરાઇઝેશન જેવી જ સેમ છે કે બંને અલગ છે? તો ઇવોપરેશન એટલે શું? તો evaporation is the process in which liquid converted into its vapor below its boiling point. Liquid converted into its vapor or gas below its boiling point, known as evaporation. બરાબર? બાષ્પીભવન કે કોઈ પણ લિક્વિડ છે બોઇલિંગ પોઈન્ટ કરતાં નીચા તાપમાને એનું બાષ્પીભવન થાય. સિમ્પલ છે. પાણી ભરેલો ગ્લાસ લઈ અને તમે બહાર મૂકી દો તો ધીમે ધીમે ઇવોપરેશન થવાનું શરૂ થશે. તડકાની અંદર તમે રાખો તો એનું ઇવોપરેશન છે એ શરૂ થશે. એટલે આપણે કહી શકીએ કે ઇવોપરેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ વોટર ચેન્જ from liquid to a gas or vapor below its boiling point, known as evaporation. તો evaporation અને વેપરાઇઝેશન બંને બે છે એકબીજા કરતાં અલગ કઈ રીતે છે? તો હું એક એક્ઝામ્પલ આપું છું કે આ એક વેસલ છે. એની અંદર પાણી ભરેલું છે. તો ધીમે ધીમે સપાટી ઉપરથી પાણી છે એનું ઇવોપરેશન થશે, બાષ્પીભવન થશે. ક્યાં થાય છે? સપાટી ઉપર. તો ઇવોપરેશન ઇઝ ધ પ્રોસેસ બીકમિંગ અ સરફેસ. બરાબર? એટલે કે સપાટી ઉપર થતી પ્રક્રિયા છે જેને બાષ્પીભવન કહેવાય. બીજું વેસલ છે એની અંદર મેં પાણી ભર્યું. આ જે થયું એને શું કીધું? ઇવાપોરેશન. બરાબર? એને આપણે હીટ આપીએ. હીટ આપીએ એટલે બોઇલ થવાનું શરૂ થાય. ક્યાંથી થાય? અહીં નીચેથી શરૂ થાય. બરાબર? આ જે બને એ શું બને? વેપર. આ પ્રોસેસ છે એને શું કહેવાય? વેપરાઇઝેશન. સમજાઈ ગયું? આ બંને પ્રોસેસ છે એ અલગ અલગ છે. ઇવાપોરેશન અને વેપરાઇઝેશન. અહીંયા વેપર બને છે. વેપરાઇઝેશન છે એ સપાટી પર થતી પ્રક્રિયા નથી. પાણીને તમે બોઇલ કરવા મૂકો તો નીચેથી ધીમે ધીમે બોઇલ થવાનું, બબલ્સ નીકળવાનું શરૂ થશે. બરાબર? તો એને કીધું વેપરાઇઝેશન. હવે કયા ફેક્ટર્સ છે એ ઇવાપોરેશન ઉપર ઇફેક્ટ કરે છે? ફેક્ટર અફેક્ટિંગ રેટ ઓફ ઇવાપોરેશન. એટલે કયા ફેક્ટર છે ઇવાપોરેશન ઉપર ઇફેક્ટ કરે છે? બરાબર? એમાં આપણે ફર્સ્ટ ફેક્ટર લઈએ નેચર ઓફ ધ લિક્વિડ. આ બધા ફેક્ટર છે એ બધાના હું તમને એક્ઝામ્પલ આપીશ. બરાબર?
નેચર ઓફ ધ લિક્વિડ. બીજું છે હ્યુમિડિટી. હ્યુમિડિટી nature of the liquid, humidity, temperature, nature of the liquid, humidity, temperature, surface area, અને wind speed. આ 5 ફેક્ટર છે ઈ ઇવોપરેશન માટે ઇફેક્ટિંગ ફેક્ટર છે, બરાબર. એનું તમને એક એક્ઝામ્પલ આપું 1 by 1. સૌથી પહેલા છે નેચર ઓફ લિક્વિડ, કે લિક્વિડનો સ્વભાવ કેવો છે, બરાબર. નેચર ઓફ ધ લિક્વિડ, બરાબર. આપણે ખબર છે 2 પ્રકારના નેચર વાળા લિક્વિડ છે એ આપણે સિમ્પલ રીતે આપણે જાણીએ છીએ, બરાબર. એમાં એક છે વોલેટાઇલ અને બીજું છે નોન વોલેટાઇલ. વોલેટાઇલ અને નોન વોલેટાઇલ, જેનું ઝડપથી બાષ્પીભવન થાય છે ઈ, અને જેનું બાષ્પીભવન છે એ ધીમું થાય છે ઈ. તો વોલેટાઇલ છે એ કયા કયા હોય કે જેનું ઝડપથી બાષ્પીભવન થાય? તો કે ક્લોરોફોર્મ, CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CH3OH એટસેટ્રા, બધા વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, બરાબર. નોન વોલેટાઇલ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ H2O, વોટર, બરાબર, કે જેનું ઝડપથી બાષ્પીભવન થતું નથી. અથવા તો આપણે લઈએ બીજું એક્ઝામ્પલ ગ્લિસરોલ. હવે આ ફેક્ટર કઈ રીતે ઇફેક્ટ કરે છે? તો મેં આ એક હેન્કી લીધી છે, બરાબર, કે ઇવોપરેશન છે એ નેચર ઓફ ધ લિક્વિડ એના સ્વભાવ પર કઈ રીતે અસર કરે છે. આપણે વોલેટાઇલ અને નોન વોલેટાઇલ લિક્વિડ છે. મેં આ એક હેન્કી લીધી છે, રૂમાલ છે અથવા તો નેપકિન છે, બરાબર. આને હું સૌથી પહેલા પાણીમાં બોળી, એટલે કે પાણીથી ભીનો કરી અને એને હું સૂકવીશ, બરાબર, તડકામાં અથવા અહીંયા રૂમ ટેમ્પરેચર. આપણે આને તડકામાં સૂકવશું, પાણીથી ભીનો કરી અને તડકામાં સૂકવશું. તો સુકાતા 15 મિનિટ થશે એપ્રોક્સિમેટલી, થોડીક વાર લાગશે. આ જ નેપકિનને હું ફરીથી અથવા કોઈ બીજું નેપકિન લઉં, એને હું ક્લોરોફોર્મની અંદર બોળીને સૂકવીશ તો એ ઝડપથી સુકાઈ જશે. શું કામે? કે નેચર કેવો છે? વોલેટાઇલ. એના બોઇલિંગ પોઈન્ટે સુકાઈ જશે. આલ્કોહોલ છે એનું 78 ડિગ્રી બોઇલિંગ પોઈન્ટ છે, તો એટલી ડિગ્રીએ પહોંચે એટલે એ સુકાઈ જશે, બરાબર. વોટરનું છે 100 ડિગ્રી, એટલે વધારે આપવું પડે, બરાબર. તો એને સુકાતા વાર લાગશે. એટલે ફર્સ્ટ છે નેચર ઓફ ધ લિક્વિડ, એના સ્વભાવ, પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખે છે કે એનું ઇવોપરેશન છે એ જલ્દી થાય છે કે નહીં. એટલે કે
વોલેટાઇલ કમ્પાઉન્ડ હોય એનું ઇવોપરેશન છે એ જલ્દી થાય અને નોન વોલેટાઇલ છે એનું ઇવોપરેશન છે એ જલ્દી થતું નથી. બરાબર. બીજું છે હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે શું? તો કે એટમોસ્ફિયરની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ અવેલેબલ હોય તો એને હ્યુમિડિટી તરીકે ઓળખવામાં આવે છે. આ જ એક્ઝામ્પલ આપું છું. આપણે આને વોટરની અંદર ભીનો કરી અને એક વખત એવી જગ્યાએ સૂકવવામાં આવે છે કે જ્યાં વરસાદ પડેલો છે અને પછી તડકો નીકળો છે. બીજી વખત એવી જગ્યાએ સૂકવવામાં આવે છે કે જ્યાં તડકો જ છે, ડ્રાય એર છે. તો આ હેન્કી છે એ કઈ જગ્યાએ ઝડપથી સુકાશે? તો કે જેની અંદર ડ્રાય એર છે એટલે કે હ્યુમિડિટી નથી ત્યાં જલ્દી સુકાશે. બરાબર. એટલે જો હ્યુમિડિટી વધારે હોય તો ઇવોપરેશન ઓછું થાય, હ્યુમિડિટી ઓછી હોય તો ઇવોપરેશન છે એ ઝડપથી થાય. એટલે કે ડ્રાય એર હોય તો ઇવોપરેશન છે એ જલ્દી થશે, હ્યુમિડિટી વધારે તો ઇવોપરેશન ઓછું. બરાબર, સમજાઈ ગયું? આ સેકન્ડ. થર્ડ છે ટેમ્પરેચર. તો ટેમ્પરેચર ઉપર કઈ રીતે આધાર રાખે છે? તો આપણે આને 100 ડિગ્રી ટેમ્પરેચર ફૂલ્લી તાપ હોય એમાં સૂકવીએ અને રૂમ ટેમ્પરેચરે સૂકવીએ તો જલ્દી ક્યાં સુકાશે? ટેમ્પરેચર બહારનું વધારે હોય, ફૂલ્લી તાપ હોય ત્યાં જલ્દી સુકાય. બરાબર. ટેમ્પરેચર વધારે તો ઇવોપરેશન છે એ વધારે, ટેમ્પરેચર ઓછું તો ઇવોપરેશન છે એ ઓછું. બરાબર. પછી છે સરફેસ એરિયા. સરફેસ એરિયા એટલે કેટલી જગ્યા રોકે છે ઈ. બરાબર. આને મેં ભીનો કરેલો છે. આને આપણે કોઈ પણ ક્લોથ્સ છે એને ડ્રાય કરવા હોય એટલે કે સૂકવવા હોય તો આપણે આ જ રીતે એને ખુલ્લા કરીને સૂકવશું. બરાબર. એટલે એ જલ્દી સુકાય. આનો સરફેસ એરિયા છે એ વધારે છે. સરફેસ એરિયા વધારે છે તો ઇવોપરેશન છે એ જલ્દી થશે. ઇવોપરેશન જલ્દી થશે એટલે જે તે ક્લોથ છે એ ઝડપથી ડ્રાય થશે. હવે હું આને ફોલ્ડ કરું. ફોલ્ડ કરી અને આ રીતે સૂકવું તો સુકાશે નહીં, અંદરનું બધું ભીનું હશે. તો સરફેસ એરિયા ઘટી ગયો. સરફેસ એરિયા ઘટી ગયો તો ઇવોપરેશન છે એ ઘટી ગયું. એટલે કે સરફેસ એરિયા વધારે તો ઇવોપરેશન ઝડપથી થાય, સરફેસ એરિયા ઓછો તો ઇવોપરેશન છે એ ઓછું થાય. બરાબર. બીજું એનું એક્ઝામ્પલ આપું તો આપણે ક્યાંક જલ્દી જવું હોય, ઉતાવળ હોય અને ચા પીવી હોય પણ ચા છે એ ઠંડી થતી ન હોય કપમાંથી, ચા કોફી જે તે. બરાબર. તો આપણે એને રકાબીની અંદર રાખી અને પછી પીશું તો જલ્દી ઠંડી થશે. શું કામે? કપની અંદર સરફેસ એરિયા ઓછો હતો એટલે ઇવોપરેશન છે એ ઓછું થયું. હવે આપણે એને રકાબીની અંદર નાખી તો ઇવોપરેશન છે એ જલ્દી થવા માંડ્યું. ઇવોપરેશન જલ્દી થયું એટલે શું થયું? ચા છે એ ઝડપથી ઠંડી થઈ. બરાબર. એટલે આપણે કહી શકીએ કે સરફેસ એરિયા વધારે તો ઇવોપરેશન છે એ ઝડપથી થાય, સરફેસ એરિયા ઓછો તો ઇવોપરેશન છે એ ઓછું થાય. બરાબર. પછીનું એક્ઝામ્પલ છે વિન્ડ સ્પીડ. આને આપણે સૂકવવા મૂક્યું, ખૂબ પવન
લાગે છે બહાર પવનની ઝડપ ખૂબ વધારે છે તો આ ઝડપથી સુકાઈ જશે. બરાબર. જો વિન્ડ સ્પીડ ઓછી હોય તો આને સુકાતા વાર લાગશે, અથવા તો આપણે પંખો છે એ ફાસ્ટ કરી નાખીએ તો ઝડપથી સુકાશે. સ્લો કરશું તો એને સુકાતા વાર લાગશે. એટલે ઝડપથી પવન આવશે તો આની અંદરના મોઇશ્ચર છે એ લઈ અને વિન્ડ છે એ નીકળી જશે ફટાફટ. એટલે ફરી પાછું પવન આવશે, ફરી આની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ છે એ લઈને નીકળી જશે. એટલે ધીમે ધીમે વિન્ડની સ્પીડના આધારે મોઇશ્ચર કન્ટેન્ટ છે એ બધા બહાર નીકળતા જશે અને આ છે હેન્કી તમારો ઝડપથી સુકાશે. બરાબર. આ છે વિન્ડ સ્પીડ. વિન્ડ સ્પીડ વધારે તો ઇવોપરેશન વધારે, વિન્ડ સ્પીડ ઓછી તો ઇવોપરેશન ઓછું. એટલે અહીંયા લખું છું નેચર ઓફ ધ લિક્વિડ. વોલેટાઇલ અને નોન વોલેટાઇલ હોય તો વોલેટાઇલનું ઇવોપરેશન ઝડપથી થશે, નોન વોલેટાઇલનું ઓછું થશે. હ્યુમિડિટી. હ્યુમિડિટી પ્રપોઝનલ 1/ઇવાપરેશન. એટલે કે હ્યુમિડિટી વધારે ઇવોપરેશન ઓછું. બરાબર. હ્યુમિડિટી વધારે ઇવોપરેશન ઓછું. ટેમ્પરેચર. તો ટેમ્પરેચર વધારે તો ઇવોપરેશન વધારે. બરાબર. ટેમ્પરેચર વધારે તો ઇવોપરેશન વધારે, ટેમ્પરેચર ઓછું તો ઇવોપરેશન ઓછું. એ જ રીતે સરફેસ એરિયા વધારે તો ઇવાપરેશન વધારે અને વિન્ડ સ્પીડ વધારે તો ઇવાપરેશન વધારે. બરાબર. આ થયા 5 factors affecting on rate of evaporation. બરાબર. સમજાઈ ગયું? નેચર ઓફ ધ લિક્વિડ, હ્યુમિડિટી, ટેમ્પરેચર, સરફેસ એરિયા અને વિન્ડ સ્પીડ. પછી છે ઇવોપરેશન કોઝિસ કુલિંગ. ઇવોપરેશન કોઝિસ કુલિંગ. ઇવોપરેશનને લીધે કુલિંગ થાય છે. કઈ રીતે? આપણી હથેળી ઉપર એસિટોનના 1 થી 2 ડ્રોપ અથવા થોડુંક એસિટોન લેવાનું તો શું થશે કે થોડી વારમાં ઉડી જશે. બરાબર. વોલેટાઇલ કમ્પાઉન્ડ છે, થોડી વારમાં ઉડી જશે એટલે આપણી હથેળી ઉપર એને એ જગ્યાએ ઠંડક લાગશે. શું કામે? કેમ કે ઇવોપરેશન થવા માટે જેવું એ ઉડશે એટલે આપણા હાથની ગરમી છે એ સાથે લેતું જશે. ઇવોપરેટ થાય એટલે આપણા હાથની ગરમી લેતું જાય, કેમ કે એની પાસે બીજી લેવા માટે હીટ છે નહીં. તો જેટલામાં એસિટોન હતું એટલા આપણા હાથમાંથી ગરમી લેતું જશે પોતાની સાથે. એટલે એટલા ભાગ ઉપર આપણે શું લાગશે? ઠંડકનો અહેસાસ થશે એટલે કુલિંગ થશે. બરાબર. પછી વી વિયર કોટન ક્લોથ્સ ઇન સમર. ઉનાળામાં આપણે કોટનના કપડાં પહેરીએ છીએ. શું કામે? કે સમરની અંદર આપણે પરસેવો વધારે વળે છે એટલે વધારે ગરમી થાય એટલે કોટનના કપડાં એ પરસેવાને એબ્સોર્બ કરે છે. એબ્સોર્બ કરે એટલે શોષી લે છે બધા જ. બરાબર. શોષી લે એટલે એટલા ભાગ ઉપર આપણે ઠંડક લાગે. પવન આવે તો તમે જોવો ઘણીવાર બહુ ઠંડક લાગશે. બરાબર. તો એ પાણીના ટીપાનું ઇવોપરેશન થયું. બરાબર. પછી આપણે એનો કુલિંગ લાગશે એટલે આપણે સમરની અંદર કોટન ક્લોથ પહેરીએ છીએ. બરાબર. ત્રીજું છે મટકું. એટલે આપણે દેશી
માટલું હોય એમાં તમે જો નાના 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 છિદ્રો હોય છે. જ્યારે શરૂઆતમાં નવું લીધેલું હોય ત્યારે એમાંથી પાણી છે એ ધીમે ધીમે બહાર નીકળે, એટમોસ્ફિયરના સંપર્કમાં આવે એટલે માટલું છે એ ધીમે ધીમે કૂલ થાય, કે અંદરની જે બધી ગરમી હતી એ વાતાવરણમાં ઇવોપરેશન થઈ અને વહી ગઈ અને એ ભાગ બધો ઠંડો થઈ ગયો, એટલે આપણે અંદરનું પાણી છે એ ઠંડુ લાગે છે. બરાબર. અહીંયા પણ આપણે આ જે તે પાણીના ટીપા છે એનું ઇવોપરેશન થાય છે. પીપલ સ્પ્રિંકલ વોટર ઇન અ ગ્રાઉન્ડ ઇન સમર. આપણે ઉનાળાની અંદર પહેલાં હજી ઘણી જગ્યાએ ગામડામાં તમે જુઓ તો ઉનાળાની અંદર ઉપર અગાસી ઉપર સૂવા માટે અથવા નીચે ઠંડક માટે રાતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. શું કામે? કે જમીન છે એ ભીની એકદમ ગરમ હોય છે. જેવું તમે એમાં પાણી એડ કરો એટલે એ ગરમ જમીન છે એના બધી ગરમી છે એ વોટર ડ્રોપ્સ એબ્સોર્બ કરી અને ઇવોપરેશન થઈ જાય, એટલે આપણે ત્યાં ઠંડક લાગે છે. બરાબર. એટલે આપણે કહી શકીએ ઇવોપરેશન કોઝિસ કુલિંગ. એટલે ઇવોપરેશન છે એના લીધે આપને કુલિંગનો અહેસાસ થાય છે. ઇવોપરેશન ઇઝ ધ પ્રાઇમરી પાથવે ધેટ વોટર moves from the liquid state back into the water cycle at atmospheric water vapor. કે વોટર સાયકલ છે એ સતત ફર્યા રાખે છે. કઈ રીતે અમને આગળ કહો કે ઇવોપરેશન ઇઝ અ વન ટાઈપ ઓફ વેપરાઇઝેશન ધેટ અકર ઓન ધ સરફેસ ઓફ અ લિક્વિડ. મેં તમને અહીંયા કીધું એમ કે આ પ્રક્રિયા છે એ લિક્વિડની સરફેસ ઉપર થાય છે. એન્ડ ઇટ ચેન્જીસ ઇન્ટુ ધ ગેસ ફેઝ. બરાબર. ગેસ અથવા વેપર એની બને છે. ધ સરાઉન્ડિંગ ગેસ મસ્ટ નોટ બી સેચ્યુરેટેડ વિથ ધ ઇવોપરેટિંગ સબસ્ટન્સ વેન ધ મોલેક્યુલ ઓફ ધ લિક્વિડ કુલ. એટલે કે જે તે લિક્વિડનો મોલેક્યુલ છે એ ઠંડો પડે તે ટ્રાન્સફર એનર્જી ટુ ઈચ અધર. પોતાની એનર્જી છે એ એકબીજામાં કન્વર્ટ થાય. વેન અ મોલેક્યુલ્સ નિયર ધ સરફેસ એબ્સોર્બ ઇનફ એનર્જી ટુ ધ વેપર પ્રેશર it will escape and enter the surrounding air of a gas. એટલે કે વાતાવરણની ગરમી, વાતાવરણમાં રહેલા, મને ખબર છે કે આ વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ રહેલા છે, એની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ પણ અવેલેબલ છે. બરાબર. તો એ વાતાવરણની અંદરથી વાતાવરણમાં રહેલા વાયુઓ વાતાવરણની ગરમી છે એ એબ્સોર્બ કરી લે, એટલે ઇવોપરેશન છે એ થાય છે. When evaporation occurs, the energy removed from the vaporized liquid with reduce the temperature of the liquid, resulting in evaporative cooling. એટલે કે જે તે વેપરાઇઝ લિક્વિડ છે એની એનર્જી દૂર થાય છે. એનર્જી દૂર થાય એટલે આ પ્રક્રિયાને આપણે કહીએ ઇવોપરેશન. ધીસ પ્રોસેસ ઇઝ બીકમ ઓન સરફેસ. બરાબર. Evaporation is an essential part of water cycle. Solar energy drives evaporation of water from ocean, lakes, moisture in the soil and other sources of water. એટલે કે વોટર સાયકલનો ઇમ્પોર્ટન્ટ સોર્સ જો કોઈ હોય તો એ છે ઇવોપરેશન. કે દરિયાનું પાણી છે એનું ઇવોપરેશન થઈ ઉપર જાય, એના વાદળ બંધાય અને એ વરસાદ સ્વરૂપે નીચે આવે. બરાબર. ફરી પાછું એને પ્રોસેસ થાય, ફરી પાછું દરિયાનું, તળાવનું, નદીનું બધું પાણી અથવા જમીનમાં રહેલું પાણી, બધું પાણી છે એ ધીમે ધીમે ઇવોપરેટ થાય. ઇવોપરેટ થઈ અને ઉપર એના નાના નાના ટીપા ભેગા થઈ અને એના ક્લાઉડ્સ બને અને ક્લાઉડ્સ ફર્ધર
રેન સ્વરૂપે નીચે આવે, ફરી પાછી પ્રોસેસ થાય. એટલે આપણે આને વોટર સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. આ વોટર સાયકલ છે ઇવોપરેશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર. આ પ્રોસેસ છે એ નેચરની અંદર કન્ટિન્યુઅસલી થતી જ રહે છે. પછી કે બીજું મેં એક્ઝામ્પલ આપ્યું હતું મટકા. મટકા ઇઝ અ ટ્રેડિશનલ ઇન્ડિયન porous clay container used for storing and cooling water and other liquid. અહીંયા તમને મેં એક્ઝામ્પલ આપ્યું એમ. બરાબર. એનાથી પાણી ઠંડુ ને ઠંડુ રહે, નીચેના છિદ્રોમાંથી પાણી બહાર નીકળે એટલે એ ગરમી સ્વરૂપે એનું ઇવોપરેશન થઈ જાય અને એટલા ભાગમાં આપને કુલિંગ મળે. કુલિંગ મળે એટલે અંદરનું પાણી છે એ ઠંડુ રહે. For the water cycle to work, water has to get from the earth surface. કે વોટર સાયકલની અંદરથી સરફેસ ઉપરથી પાણી છે એ ઉપર જાય, બેકઅપ ઇન્ટુ ધ સ્કાઈઝ એટલે કે ઉપર આકાશની અંદર જાય. ઇટ કેન રેઇન બેક ડાઉન એન્ડ વોટર યોર ક્રોપ્સ ઓર યાર્ડ. એટલે ફરી પાછું એ રેન સ્વરૂપે નીચે આવે છે. ઇટ ઇઝ ધ ઇનવિઝિબલ ઇવોપરેશન પ્રોસેસ કે જેને આપણે જોઈ શકતા નથી. એટલે આ પ્રોસેસ છે એને ઇનવિઝિબલ ઇવોપરેશન પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ધેટ ચેન્જીસ લિક્વિડ એન્ડ ફ્રોઝન વોટર ઇન્ટુ વોટર વેપર ગેસ. વેપરના ફોર્મમાં એનું કન્વર્ઝેશન થાય છે, વિચ ધેન floats up into the skies to become cloud. એટલે ફરી પાછું ઈ નાના નાના ટીપા સ્વરૂપે ઇવોપરેશન થાય અને આકાશમાં જાય અને એના ક્લાઉડ્સ બને છે. બરાબર. ઇન હાઇડ્રોલોજી ઇવાપરેશન એન્ડ ટ્રાન્સપિરેશન both are collectively termed ઇવોપરેટ ટ્રાન્સપિરેશન. એટલે બંને ભેગા થાય તો એને ઇવોપરેટ ટ્રાન્સપિરેશન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સપિરેશન મીન્સ વિચ ઇન્વોલ્વ્સ ઇવોપરેશન વિથ એન પ્લાન્ટ સેમોટા. પ્લાન્ટ એક સેમોટા પ્લાન્ટનું નામ છે, એની અંદર ઝડપથી થતું ઇવોપરેશન છે, એને ટ્રાન્સપિરેશન તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે ઇવોપરેશન ઓફ વોટર occur when the surface of the liquid is exposed. બરાબર. બધું સરખું જ કહેવા માંગે છે કે લિક્વિડની સરફેસ ઉપરથી વોટર છે એ ઇવોપરેશન થઈ અને એક્સપોઝ થાય છે, allowing molecule to escape and form water vapor. એટલે મોલેક્યુલ છે એ વોટર વેપરના ફોર્મમાં કન્વર્ટ થાય છે. This vapor can then rise up and form clouds. With sufficient energy the liquid will turn into vapor. ફરી પાછું એનું લિક્વિડમાં કન્વર્ઝેશન થાય એટલે વોટર સાયકલ છે એ કન્ટિન્યુઅસલી ફરતી રહે છે. ઇટ ઇઝ અ ઇનવિઝિબલ ઇવોપરેશન. આ પ્રોસેસ છે એને થર્મોડાયનેમિકલી એન્ડોથર્મિક પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ઇવોપરેશન છે એ એન્ડોથર્મિક પ્રોસેસ છે. હીટ ઇઝ એબ્સોર્બ ડ્યુરિંગ ઇવોપરેશન. It is known as endothermic process. The use of evaporation to dry or concentrate sample is common primary state for many laboratory analysis such as spectroscopy and chromatography. એટલે કે આપણે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરીએ છીએ. તમે અત્યારે આઈક્યુના પ્રેક્ટિકલ છે એ તમે જોયો હોય વિડીયો, તો એની અંદર એક કમ્પાઉન્ડ એવો હતો, એક રેડિકલ, કે જેનું આપણે ઓરિજિનલ સોલ્યુશન પ્રિપેર કરવા માટે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવું પડે. સલ્ફાઇડ S-2. બરાબર. S-2 એવો રેડિકલ છે
કે એનું સોલ્યુશન બનાવવા માટે ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવું પડે. ડિઝોલ્વ થતો નથી, એ છેલ્લે સુધી તમને નડ્યા રાખે. બરાબર? તો બીજા રેડિકલ તમે ફાઇન્ડ આઉટ કરી શકો નહીં. પહેલાં એને દૂર કરવો પડે, પછી આપણે એને ફાઇન્ડ આઉટ કરીએ. બીજા રેડિકલ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આપણે એનું ઓરિજિનલ સોલ્યુશન પ્રિપેર કરવા માટે આ બધું તમને કીધેલું છે કે એને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવું પડે. ઇવોપરેટ ટુ ડ્રાયનેસ એટલે લિક્વિડ પ્લસ સોલિડ. જ્યાં સુધી બધું લિક્વિડ છે એનું ઇવોપરેશન ન થાય ત્યાં સુધી હીટિંગ કરવાનું. ઇટ્સ નોન એઝ ઇવોપરેટ ટુ ડ્રાયનેસ. બરાબર? ક્રોમેટોગ્રાફી, સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરવા માટે કોન્સન્ટ્રેટ, આપણે અત્યારે કોન્સન્ટ્રેટ HNO3નો યુઝ થાય S-2 ને રિમૂવ કરવા માટે. આ પ્રોસેસ છે ને ઇવોપરેટ ટુ ડ્રાયનેસ તરીકે ઓળખવામાં આવે. પછી એની અંદર ફર્ધર સોલ્વેન્ટ યુઝ કરી, એટલે કે આપણે ડિસ્ટિલ વોટર એડ કરી અને ઓરિજિનલ સોલ્યુશન પ્રિપેર કરવામાં આવે. બરાબર? સિસ્ટમ યુઝડ ફોર ધીસ પર્પોઝ ઇન્ક્લુડિંગ રોટરી ઇવોપરેટર્સ એન્ડ સેન્ટ્રીફ્યુગલ ઇવોપરેટર. એટલે આ બે ઇવોપરેટરનો ઉપયોગ કરી અને ઇવોપરેશન છે એ ઘણી જગ્યાએ થાય છે. રોટરી ઇવોપરેટર્સ અને સેન્ટ્રીફ્યુગલ ઇવોપરેટર્સ. When clothes are hung on a laundry line, even though ambient temperature is below the boiling point of water, water evaporates. દોરી ઉપર આપણે કપડાં સૂકવીએ, ભીના કપડાં દોરી ઉપર સૂકવવામાં આવે તો આસપાસનું ટેમ્પરેચર છે કે એમ્બિયન્ટ ટેમ્પરેચર ઇઝ બિલો ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ વોટર. વોટરના બોઇલિંગ પોઈન્ટ કરતાં આસપાસનું ટેમ્પરેચર નીચું જાય તો કપડાં ઝડપથી છે એ સુકાય છે. એટલે કે એનું ઝડપથી ઇવોપરેશન છે એ થાય છે. ધીસ ઇઝ એક્સિલરેટેડ બાય ફેક્ટર્સ. એ આપણે આ કર્યા. બરાબર? કયા કર્યા? 5 ફેક્ટર છે એ કર્યા. લો હ્યુમિડિટી, હીટ એન્ડ વિન્ડ ઇન અ ક્લોથ્સ ડ્રાયર. હોટ એર ઇઝ બ્લો થ્રુ ધ ક્લોથ્સ allowing water to evaporate very rapidly. Nature of the liquid, humidity, temperature, surface area અને wind speed. આ 5 ફેક્ટર છે એ આપણે કર્યા. હવે ઇવોપરેશન કરવાની શું કામે જરૂર પડે? બરાબર? આપણે H2Oમાં H અને O, બરાબર, એની વચ્ચે જે બોન્ડ બને છે એ બોન્ડને બ્રેક કરવાનો હોય છે. તો વાય ઇવોપરેશન અકર્સ. ઇવોપરેશન શું કામે કરીએ છીએ? શું કામે થાય છે? હીટ ઇઝ નેસેસરી ફોર ઇવોપરેશન ટુ અકર. એટલે કે ઇવોપરેશન કરવા માટે હીટિંગ જરૂરી છે. એનર્જી અથવા હીટ. એનર્જી ઇઝ યુઝડ ટુ બ્રેક ધ બોન્ડ. બોન્ડ તોડવા માટે આપણે ઉર્જાની જરૂર પડે. આપણે 5 થી 6 પ્રકારના બોન્ડ આગળ ભણી ગયા. કોવેલેન્ટ બોન્ડ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, આયોનિક બોન્ડ એટસેટ્રા, હાઇડ્રોજન બોન્ડ, મેટાલિક બોન્ડ. તો બોન્ડ બ્રેક કરવા માટે આપણે ખબર છે એનર્જીની જરૂર પડે. That hold the water molecules together, which is why water easily evaporate. તો બોન્ડ બ્રેક થાય, એકદમ H અને O છે એ એકદમ જોડાયેલા હોય છે, હોલ્ડ ટુગેધર. સો એનર્જી આપી અને બોન્ડ છે એ બ્રેક કરવામાં આવે છે. which is why water easily evaporate at the boiling point at 100 degree but evaporates much more slowly at the freezing point. એના ફ્રીઝિંગ પોઈન્ટે ઇવોપરેશનની પ્રક્રિયા છે એ થોડી સ્લો થાય છે. then evaporation occurs when the rate of evaporation exceeds the rate of condensation. બરાબર? ફર્ધર છે a state of saturation exceed when these two process rates are equal
at which point the relative humidity of the air is 100%. બરાબર. ડ્રાય એરની અંદર ઇવોપરેશન છે એ ફાસ્ટ થાય, હ્યુમિડિટી એર છે એની અંદર ઇવોપરેશન છે એ સ્લો થાય. કન્ડેન્સેશન, ધ ઓપોઝિટ of evaporation occurs when saturated air is cooled below the dew point. બરાબર. એનું એક્ઝામ્પલ છે સચ આઉટસાઇડ ઓફ અ ગ્લાસ ઓફ આઈસ વોટર. ઠંડા પાણીનો ગ્લાસ હોય એને તમે રાખો તો ધીમે ધીમે જેનું ઇવોપરેશન થાય છે કે આજુબાજુની એની અંદર થર્મોડાયનેમિકલી શું થાય છે કે આજુબાજુના એટમોસ્ફિયરમાંથી ગરમી છે એ પાણીના ગ્લાસ ઉપર જોવા મળે છે, અને પાણીના ગ્લાસ ઉપર ગરમી જોવા મળે એટલે ધીમે ધીમે એ ગરમી છે એ પાણીના ગ્લાસ છે એને ગરમ કરે છે, ઠંડા પાણીના ગ્લાસને. બરાબર. ઇનફેક્ટ ધ પ્રોસેસ ઓફ ઇવોપરેશન રિમૂવ્સ હીટ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. બરાબર. વાતાવરણની ગરમી છે એ લઈ લે છે અને એના લીધે ઠંડુ પાણી ઝડપથી ગરમ થાય છે. વિચ ઇઝ વાય વોટર ઇવોપરેટિંગ ફ્રોમ યોર સ્કિન કૂલ્સ યુ. બરાબર. આપણે સ્કિનમાં પણ એવી જ રીતે પ્રોસેસ થાય છે. તમે તમારી વેટ સ્કિન હોય થોડી વાર થાય તો ધીમે ધીમે છે ડ્રાય થઈ જાય છે કે મોઇશ્ચર છે એનું ઇવોપરેશન થવા માંડે છે. એટલે ઘણી બધી જગ્યાએ ઇવોપરેશન છે એ થાય છે. ઘણા વિઝિબલ છે અને ઘણા છે એ ઇનવિઝિબલ છે. બરાબર. સમજાઈ ગયું? આ થયું તમારું ઇવોપરેશન. આપણે ટોટલ 5 યુનિટ ઓપરેશન છે એ કર્યા છે. કાલે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્રિસ્ટલાઇઝેશન કર્યું હતું, અત્યારે આપણે કર્યું ઇવોપરેશન. બરાબર. આના પછી આવશે તમારે એક્સટ્રેક્શન અને પછી 2 થી 3 પોઈન્ટ બાકી છે, પછી આપણો આ યુનિટ છે એ પૂરો. 5 ઇવોપરેશનની અંદર તમે બેઝિક બધા એક્ઝામ્પલ, તમારે થિયરી પૂછાય તો આ બધા એક્ઝામ્પલ આપ્યા એ લખવાના, અને આ બધા ફેક્ટર છે એ 1 બાય 1 ડિટેલમાં લખવાના. બરાબર. 5 ફેક્ટર છે: નેચર ઓફ ધ લિક્વિડ, હ્યુમિડિટી, ટેમ્પરેચર, સરફેસ એરિયા અને વિન્ડ સ્પીડ. આ 5 ફેક્ટર છે એ તમારે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવાના. મેં તમને બધા સમજાવ્યા છે વિથ એક્ઝામ્પલ. આ શોર્ટમાં યાદ રાખવા માટે મેં આવી રીતે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ કર્યું છે. તમારે એને ડિટેલમાં લખવા માટે પોઈન્ટ ટુ પોઈન્ટ છે એ લખવાનું છે, એટલે તમારે માર્ક્સ છે એ પૂરા મળે. બરાબર. ખાલી આ ફેક્ટર છે એ એક વખત રિપીટ કરી દો ને. નેચર ઓફ ધ લિક્વિડની અંદર વોલેટાઇલ છે એનું ઝડપથી ઇવોપરેશન થાય, નોન વોલેટાઇલનું ઇવોપરેશન ઝડપથી થતું નથી. હ્યુમિડિટી પ્રોપોર્શનલ 1 ઇવોપરેશન. આ એક જ એવું છે કે ઇવોપરેશનની ઓપોઝિટ કાર્ય કરે છે. હ્યુમિડિટી વધારે તો ઇવોપરેશન ઓછું, હ્યુમિડિટી ઓછી તો ઇવોપરેશન વધારે. બરાબર. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો ઇવોપરેશન પર ઇન્ક્રીઝ થાય, ટેમ્પરેચર વધે તો ઇવોપરેશન વધે, સરફેસ એરિયા વધે તો ઇવોપરેશન વધે, અને વિન્ડ સ્પીડ વધે તો ઇવોપરેશન છે એ વધે છે. બરાબર. આપણે અહીંયા આ પોઈન્ટ છે એ પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.